નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કરીશું. ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે અનિશ્ચિત સર્વનામો. તો અનિશ્ચિત સર્વનામો એટલે સામાન્ય રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુના બદલે અમુક વ્યક્તિ, અમુક વસ્તુ, દરેક વ્યક્તિ કે દરેક વસ્તુ એવું દર્શાવતા જે સર્વનામો છે એને અનિશ્ચિત સર્વનામો કહેવામાં આવે છે. તો અનિશ્ચિત સર્વનામો ઘણા બધા હોઈ શકે છે, પરંતુ તેમાંથી અહીંયા આજે આ વિડીયોમાં આપણે માત્ર 8 અનિશ્ચિત સર્વનામોનો અભ્યાસ કરીશું. જેમાંથી આ બાજુના જે સર્વનામો છે એ વ્યક્તિઓ માટે વપરાતા સર્વનામો છે, આ બાજુ વપરાતા સર્વનામો છે એ વસ્તુઓ માટે વપરાતા સર્વનામો છે. ચાલો તો આપણે સૌથી પહેલું સર્વનામ જોઈએ. એવરીબડી, એવરીવન બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. બંનેને એકબીજાની જગ્યાએ વાપરી શકાય. બંનેનો અર્થ થશે દરેક વ્યક્તિ. હવે એ વપરાય ક્યાં એ જોઈએ આપણે. તો કે સામાન્ય રીતે એકવચન તરીકે અને હકાર વાક્યમાં વપરાય છે. તો હવે એકવચન તરીકે વપરાય છે એનો મતલબ એવો કે એની સાથે ક્રિયાપદ જે આવે એ એકવચનનું ક્રિયાપદ મૂકવામાં આવે છે. પછી એક કાળ પ્રમાણે જે કાળનું હોય એ પ્રમાણેનું ત્રીજા પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ સાથે જેવું આપણે ક્રિયાપદ મૂકીએ છીએ એવું આપણે એવરીબડી અથવા એવરીવન સાથે ક્રિયાપદ મૂકીશું. ચાલો જોઈએ બે એક્ઝામ્પલ છે. એવરીબડી ઇઝ ફ્રી ટુ એન્ટર ધીસ ગાર્ડન કે દરેક વ્યક્તિ એ આ બગીચામાં પ્રવેશી શકે છે. ચલો અહીંયા જોયું આપણે એવરીબડી છે એ કર્તા સ્થાને હતું એટલે કે ક્રિયાપદની પહેલા આવ્યું. અહીંયા જે ક્રિયાપદ ઇઝ છે અહીંયા ઇઝ મૂકવું કે આર મૂકવું, તો કે આપણને એવરીબડી છે એ જોતા એવું થઈ જાય કે આર મૂકી દઈએ છે બહુવચન એવું જોતા. પરંતુ મિત્રો હકીકતમાં એવરીબડી છે ને એ એકવચન તરીકે વપરાય છે એટલે એની સાથે આવતું ક્રિયાપદ આપણે એકવચનનું રાખીશું. ચલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ. આઈ લવ એવરીવન. આઈ લવ એવરીવન એટલે હું દરેક વ્યક્તિને ચાહું છું. તો અહીંયા આ એવરીવન છે એ ક્રિયાપદ પછી આવ્યું એટલે કે એ કર્મના સ્થાને આવ્યું. તો આ રીતના એવરીબડી અને એવરીવન છે બંને કર્તા કે કર્મ સ્થાને પણ વપરાઈ શકે છે. આનો અર્થ કરીએ તો શું થાય? આઈ લવ એવરીવન એટલે હું દરેક વ્યક્તિને ચાહું છું. ચલો એવી જ રીતના આ બાજુ જોઈએ તો એવરીથિંગ છે. તો હવે એવરીથિંગ નો મતલબ આપણે કરશું દરેક વસ્તુ. એ પણ શું તો કે એકવચન તરીકે વપરાય અને હકાર વાક્યમાં જ વપરાય છે. ચલો એવરીથિંગ છે ને એ પણ કર્તા સ્થાને આવી શકે અને કર્મ સ્થાને પણ આવી શકે છે. અને એની સાથે ક્રિયાપદ આવતું જે ક્રિયાપદ છે એ ઇટ સાથે જેવું મૂકીએ એવું આપણે દરેક કાળની અંદર ક્રિયાપદ મૂકીશું એટલે એક વચનનું ક્રિયાપદ મૂકીશું. ચલો એવરીથિંગ ઇઝ રેડી ફોર ધ પાર્ટી કે પાર્ટી માટે દરેક વસ્તુ તૈયાર છે. તો આપણને દરેક વસ્તુ એમ જોતા લાગે કે બહુવચન છે તો આપણે આર મૂકી દઈએ, પરંતુ એવું નથી કરવાનું મિત્રો. એવરીથિંગ સાથે પણ ઇઝ જ આવશે. એવરીથિંગ્સ એવું હોય તો આર આવે, પણ એવું સવાલ નથી. અત્યારે આપણે એવરીથિંગ છે એટલે ઇઝ લેશું. ચલો આઈ લાઈક એવરીથિંગ. આઈ લાઈક એવરીથિંગ એટલે મને બધી જ વસ્તુ ગમે છે એટલે કે મને દરેક વસ્તુ ગમે છે. તો અહીંયા આ કર્તા સ્થાને હતું અને અહીંયા એવરીથિંગ છે એ કર્મ સ્થાને વપરાયેલું છે. ચલો હવે એવી જ રીતના બીજું ઇનડેફિનેટ પ્રોનાઉન્સ જોઈએ આપણે. નોબડી અને નો વન. નોબડી અને નો વન બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. બંનેનો અર્થ થાય કોઈ વ્યક્તિ નહીં અથવા તો કોઈ પણ વ્યક્તિ નહીં એવો અર્થ થાય. હવે મિત્રો એક વાતની આપણે સ્પષ્ટતા કરી કે નો વન જેવું શું કહેવાય? નોન કહેવાય. એટલે કે નોનની સંધિ છૂટી પાડી તો શું થાય? નો વન એના બરાબર છે. ચલો તો નોબડી અથવા નો વન બંનેનો અર્થ શું થશે? કોઈ વ્યક્તિ નહીં અથવા તો કોઈ પણ વ્યક્તિ નહીં એવો નકાર અર્થ દર્શાવે છે. ચલો એકવચન તરીકે વપરાય છે અને નકાર વાક્યમાં વપરાય છે. તો જ્યારે નોબડી હોય અથવા નો વન હોય ત્યારે એના પછી જે ક્રિયાપદ મૂકવાનું આવે એ આની જેમ જ એકવચનનું ક્રિયાપદ મૂકીશું એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ સાથે જે પ્રમાણેનું ક્રિયાપદ મૂકીએ જે કાળ હોય તે એ પ્રમાણેનું ક્રિયાપદ અહીંયા નોબડી કે નો વન સાથે મૂકવામાં આવે છે. ચાલો તો એકવચન તરીકે વપરાય છે અને નકાર વાક્યમાં વપરાય છે. જોઈએ બેના ઉદાહરણ. એક આપણે
એકવચન તરીકે અને નકાર વાક્ય બેનું જોઈએ ઉદાહરણ. તો nobody likes to go there, કે કોઈ પણ વ્યક્તિને ત્યાં જવું ગમતું નથી. તો અહીંયા જોયું આપણે કે nobody છે ને એ he જેવું લીધું આપણે, અને he સાથે આપણે કેવું ક્રિયાપદ મૂકી સાદા વર્તમાન કાળ s વાળું. તો એ જ પ્રમાણે અહીંયા આપણે nobody ની સાથે s વાળું ક્રિયાપદ લીધું છે. ચલો હવે no one can count the stars, કે કોઈ પણ વ્યક્તિ તારાઓને ગણી શકતો નથી. તો આ વાક્યની અંદર પણ કેવો અર્થ છે? નકાર. અને અહીંયા તો કેન છે એટલે કોઈ પ્રશ્ન નથી, કારણ કે એકવચન હોય બહુવચન કેન ને એની સાથે કોઈ જ કહેવા દેવા નથી. દરેક સર્વનામ સાથે એકવચનના કે બહુવચનના સર્વનામો સાથે કેન જ વપરાય છે. હા, પરંતુ બંને વાક્યની અંદર આપણે જોયું કે વાક્યમાં કેવો ભાવાર્થ રહેલો છે? નકાર. અને વ્યક્તિ માટે વાપરવાનું હતું એટલે nobody અથવા no one વાપર્યું. હવે એવી જ રીતના વસ્તુઓ માટે વાપરવું હોય તો શું આવશે? તો કે nothing આવશે. nothing એટલે કોઈ વસ્તુ નહીં. ચલો, nothing છે ને એ પણ એકવચન તરીકે વપરાય છે અને નકાર વાક્યમાં વપરાય છે. જોઈએ આપણે, nothing is impossible in the world, કે આ વિશ્વમાં કશું જ અશક્ય નથી. અથવા તો એવું પણ કહી શકીએ કે આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એટલે કોઈ પણ બાબત એવું દર્શાવવું હોય નકારમાં તો પણ nothing નો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી બીજું છે nothing is more than the parents, કે માતા પિતા કરતા વધારે કંઈ પણ વસ્તુ નથી. તો બંનેમાં આપણે જોયું કે nothing છે એ વાક્યમાં કર્તા સ્થાને હતું અને વાક્યની અંદર નકાર અર્થ દર્શાવતો હતો. સાથે સાથે nothing પછી આવતું જે ક્રિયાપદ છે એ પણ કેવું આવે? એક વચનની અંદર આવે છે. ચલો એ પછી ત્રીજું જોઈએ આપણે, anybody અથવા anyone, બંનેનો મતલબ શું થશે? કોઈ વ્યક્તિ. ચલો તો anybody હોય કે anyone હોય એ માત્ર નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે. અને અહીં આપેલા તમામ જે સર્વનામો છે એ એકવચન માટે જ વપરાય એવા છે, એટલે આપણે દરેક વખતે કહીશું નહીં. ચલો તો જોઈએ એક્ઝામ્પલ, there is not anybody in the house, કે ઘરમાં કોઈ વ્યક્તિ નથી. નકાર અર્થ છે એટલે not છે એટલે નકાર વાક્ય છે, તો નકાર વાક્યમાં anybody આવ્યું. હવે અહીં આપણે પ્રશ્નાર્થની અંદર જોઈએ, is there anyone in the kitchen, કે શું રસોડામાં કોઈ વ્યક્તિ છે? એવો પ્રશ્નાર્થ એટલે આ નકાર વાક્ય હતું અને આ પ્રશ્નાર્થ છે. તો આ રીતના anybody હોય કે anyone બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. એ માત્ર નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ આવે છે. એનો મતલબ એવો કે હકાર વાક્યમાં વપરાતા નથી. ચલો તો is there anyone in the kitchen, કે શું રસોડામાં કોઈ વ્યક્તિ છે? ચલો અહીંયા જોઈએ તો શું છે? anything. હવે વસ્તુ માટે વાપરવા માટે શું કહીશું? તો કે anything એટલે કોઈ વસ્તુ. ચલો એ પણ નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે. અહીંયા જોઈએ આપણે બે એક્ઝામ્પલ. એમાંથી પહેલું છે there is not anything in my pocket. there is not anything એટલે કશું જ નથી. in my pocket એટલે મારા ખિસ્સામાં. તો મારા ખિસ્સામાં કોઈ જ વસ્તુ નથી એવો અર્થ કહેવાનો છે. તો અહીંયા વસ્તુ માટે આપણે શેનો ઉપયોગ કર્યો? નકાર વાક્યમાં anything નો. ચલો એવી જ રીતના વસ્તુ માટે પ્રશ્નાર્થમાં anything નો ઉપયોગ થાય છે. is there anything in the box, કે શું બોક્સમાં કોઈ વસ્તુ છે? મતલબ કે કશી વસ્તુ છે એવો પ્રશ્નાર્થ રહેલો છે. ચલો અહીંયા નકાર વાક્યમાં જોયું આપણે, અને હવે અહીંયા પ્રશ્નાર્થમાં છે. ચલો એવી જ રીતના હવે ચોથું અને લાસ્ટ આપણું સર્વનામ છે somebody અને someone. somebody અને someone બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. અહીંયા એનો અર્થ છે એ કોઈક વ્યક્તિ થશે. કોઈ વ્યક્તિ નહીં પણ કોઈક વ્યક્તિ એવો અર્થ કહીશું. ચલો તો somebody અથવા someone છે એ પણ એકવચન તરીકે વપરાય છે અને માત્ર હકાર વાક્યમાં વપરાય છે. ચલો somebody નું ઉદાહરણ જોઈએ તો somebody liked my video. somebody એટલે કોઈક વ્યક્તિ એ, like એટલે ગમ્યો, my video એટલે મારો વિડિયો. તો કોઈક વ્યક્તિને મારો વિડિયો ગમ્યો. એમ અહીંયા જે somebody છે એના પછી આવતું ક્રિયાપદ છે ને એ એકવચન આવશે. જો કે અહીંયા તો કોઈ ફેર નહીં પડે, કારણ કે ભૂતકાળની અંદર કર્તા સાથે સર્વનામ સાથે ક્રિયાપદને કોઈ જ લેવા દેવા નથી.
એક વચન હોય તો પણ લાઈક આવે, બહુવચન હોય તો પણ લાઈક આવે. તો somebody liked my video એટલે કે કોઈક વ્યક્તિને મારો વિડિયો ગમ્યો. ચલો બીજું છે there is someone in the class. તો there is someone એટલે કોઈક વ્યક્તિ છે, in the class એટલે ક્લાસમાં. તો ક્લાસમાં કોઈક વ્યક્તિ છે. અહીં આપણે someone નો ઉપયોગ કરીએ છીએ. somebody અને someone બંનેને લઈ શકાય છે. ચલો બંને વાક્ય છે એ હકાર વાક્યો હતા. એવી જ રીતે હવે આ બાજુ જોઈએ આપણે વસ્તુ માટે કેનો ઉપયોગ કરશું તો કે સમથિંગ એટલે કોઈક વસ્તુ, કોઈ વસ્તુ નહીં કોઈક વસ્તુ. ચલો એ પણ એકવચન તરીકે અને હકાર વાક્યમાં જ વપરાય છે. તો પેલું એક્ઝામ્પલ છે આપણને she wanted to tell me something. she wanted to એટલે તેની કહેવા માંગતી હતી. she wanted to tell me એટલે તેની મને કંઈક કહેવા માંગતી હતી. અને something એટલે કોઈક વસ્તુ મતલબ કે કંઈક બાબત. તો તેણી મને કંઈક કહેવા માંગતી હતી એવો અર્થ કરીશું. ચલો ત્યાર પછી છે અહીંયા જે સમથિંગ હતું એ આપણે કર્મ તરીકે લીધું. ચલો એવી જ રીતના આગળ કરતા સ્થાને હોય એવું જોઈએ કે there is something in your pocket. કે તમારા ખિસ્સામાં કંઈક વસ્તુ છે, મતલબ કે તમારા ખિસ્સામાં કંઈક છે એવું પણ કહી શકીએ. તો અહીંયા આપણે સમથિંગ છે એનો ઉપયોગ કર્યો. અહીંયા પણ આપણે સમથિંગ છે એ કર્મ સ્થાને લીધું. ચલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે અનિશ્ચિત સર્વનામો છે તેનો પણ અભ્યાસ કરીશું. થેન્ક યુ.